વિદ્યાર્થી મિત્રો હવે બધા મજામાં જ હશો. પણ અત્યારે સેમેસ્ટર 4 નું રેગ્યુલરનું અને રિમિડિયલનું બંનેનું રિઝલ્ટ આવી ગયું છે. તો બધા મિત્રોને જોઈ લેવાનું છે અને મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ જોઈ પણ લીધું હોય છે. હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન ઊભા થતા હોય છે, સર કે અમે ડિટેન થઈ ગયા તો હવે અમારે શું કરવું? ટેન્શન થતું હોય છે. પાછું મારી ચેક રિએસેસમેન્ટ થશે કે શું થશે? સેમેસ્ટર 1, 3 નું રિઝલ્ટ ક્યારે આવશે? 2 નું વગેરે. તો બધે માટે આપણે ડિસ્કશન કરશું આ વિડીયોમાં. તો તમારો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. કે માનો કે સેમેસ્ટર તમારું 4 નું રિઝલ્ટ છે એ આવી ગયું છે. તો ઘણા બધા મિત્રો એવા હશે કે સેમેસ્ટર 5માં ડિટેન થઈ ગયા હશે. બરાબર છે? અને એવું હતું કે એક સબ્જેક્ટમાં કે બે સબ્જેક્ટમાં નીકળી જાય તો રિટેનમાંથી બહાર નીકળી જાય. તો ઘણા બધા મિત્રો પાસ થઈ ગયા છે અને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. પણ જે મિત્રો પાસ નથી થયા એ મિત્રોને કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. કેમ કે મિત્રો બેકલોગ કેટી આવે, તમે ડિટેન થાવ એનાથી કાંઈ ફરક ન પડે. હા, ડિટેન થાવ તમારું એક વર્ષ બગડે એવું માનું છું. બરાબર છે? પણ તમે ખાલી જો બેકલોગ કેટીથી બીતા હોય તો એ કઈ વસ્તુ છે નહીં. કેમ કે બેકલોગ કેટી તમારે કદાચ ન આવી તોય આપણે કઈ પ્રધાનમંત્રી બને જ નહીં. નહીં કે આપણા ઘરે બંગલો બની જાય. આ વસ્તુ હું એટલા માટે બોલું છું કે તમને ટેન્શન દૂર થાય. તમે મહેનત કરી જો મજાક મસ્તીમાં લીધું હોય એને આવી હોય છે તો એ પછી પોતાનો મિત્રો વાક કહેવાય, ગુનો કહેવાય. પણ જે મિત્રો દિલથી મહેનત કરી હતી આવી હોય ને એના માટે મેં વાક્ય બોલ્યું ને એ એકદમ બરાબર છે. બાકી બીજાને મહેનત કરવાની જ રહેશે. ઓકે, એટલે એ ખોટું પોતા ઉપર ન લે. તો હવે સેમેસ્ટર તમે 1માં છો કે 3માં છો કે 4માં છો, હવે તમે સેમેસ્ટર 5માં હશો તો જે નીકળી ગયા ને કંઈ સવાલ નથી. પણ રિટર્ન થઈ ગયા એના શું ઓપ્શન છે કે સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીનું બધું સોલ્વ કરવું પડશે. નકર હજી 5મા સેમનું એક્ઝામ ફોર્મ જ નહીં આવે. બરાબર છે? એટલે એ મોટો પ્રશ્ન ઊભો થશે સૌથી પહેલા તો. હવે એના સિવાય જો આપણે વાત કરીએ કે હજી સેમેસ્ટર 1 થી લઈ અને 3 સુધીમાં ઘણા બધા મિત્રોએ રાહ જોઈ રહ્યા છે કે વાંધો નહીં સેમેસ્ટર 4માં અમારી વિકેટ પડી ગઈ તો કાંઈ વાંધો નહીં, અમે સેમેસ્ટર 1 થી 2 કે 3માં જીતી જવાના છે. હા, હું માનું છું કે જો એનું રિઝલ્ટ આવે તમે પાસ થઈ જાઓ તો કાંઈ આપણે સવાલ નથી, તો આપણે રિટર્ન પર થવું નથી. પણ કદાચ બાય ચાન્સ તમે એમાં રહી જાઓ છો તો તમારે કાંઈ ટેન્શન નથી લેવાનું, જમવાનું નથી મૂકવાનું કે આપણે ઓલું કરશે આ કરશે એવું કાંઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. આપણે શું કરશે સિમ્પલ મિત્રો કે આપણે જીટીયુ એક્ઝામની તૈયારી કરશે સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં. બરાબર છે? કે એનું બધું જ મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો તમને જોવા મળશે. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો મિત્રો ત્યાં તમને આપણી ચેનલ ઉપર જોવા મળી રહેશે. ઓકે, મને બધાને ખબર જ હશે આપણી ચેનલ તરફથી કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. કે તમે જ્યારે યુટ્યુબમાં જઈ કરશો ત્યારે તમને આવું કંઈ આપણું પેજ જોવા મળી જશે. જે મિત્રો હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય અવારનવાર જીટીયુને અપડેટ માટે, એના આઈએમપી માટે, સ્કોલરશિપ માટે ઓલ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ તરફથી મળી રહેશે. અને સેમેસ્ટર 5માં અભ્યાસ કરે છે અથવા તમે કોઈ પણ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો પ્લેલિસ્ટ વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો તમને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ ઉપર તમને જોવા મળી જશે. તો તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. તમારે ગોતવામાં પણ સરળ રહેશે. જે મિત્રોએ સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલજો જેથી કરીને અમને પણ સપોર્ટ મળે અને અમે તમારા માટે કાંઈક નવું નવું બનાવતા રહીએ. ઓકે, તો આપણે વાત કરતા હતા મિત્રો કે સેમેસ્ટર 1 થી લઈને 4 સુધીમાં ઘણા બધા મિત્રો હજી બેકલોગ કેટી છે પણ ડિટેન નથી એવા હશે. પણ તમે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારે 4 કેટીથી વધારે નથી લેવાની, નકર તમે પછી 5મું સેમ પૂરું થશે ને 5મા રિઝલ્ટ આવશે ને ચોથામાં તમે ફેલ થશો એટલે પાછું એ રાઉન્ડ ફરીને એ તમારે ઉપર આવી જશે. એટલે બધા મિત્રોને હું એટલી જ રિક્વેસ્ટ કરું છું કે બેકલોગ કેટી આવી, રિટર્ન થઈ ગયા, કાંઈ વાંધો નહીં, જે થવાનું હતું થઈ ગયું. પણ હવે તમે સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં તમારાથી જેટલા સબ્જેક્ટ સોલ્વ થયેલા કરી નાખો. 10 છે તો 3 સોલ્વ થયા તો 3 તો ઓછા થયા ને મિત્રો. એ રીતે પ્લાનિંગ કરો, પ્રિપેરેશન સ્ટાર્ટ કરો. આપણી ચેનલ તરફથી બધું મટીરિયલ છે મિત્રો આઈએમપી ફ્રી ઓફમાં મૂકેલ છે અને પૂછાય પણ છે. એવું નથી હોતું મિત્રો અમે વ્યૂ કમાવા માટે કે પૈસા કમાવા માટે તમને એમને આઈએમપી આપી દઈએ. હવે તમારે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય એવા જ પ્રશ્નો મેં લીધેલા છે કે મારો ખુદ નાનકડો ભાઈ પણ સ્ટડી કરે છે અને હું ખુદ એને એ જ પ્રશ્ન કરાવું છું. એવું કોઈ નથી હોતું કે તમને અલગ પ્રશ્ન ઓલાનો અલગ પ્રશ્ન એવું નથી હોતું. મહેનત આપણા ઉપર રહે છે, આપણા ઉપર ડિપેન્ડ કરે છે આપણે કેટલું અને કઈ રીતે તૈયારી કરવી. ઓકે, તો ટેન્શન લેવાનું નથી. હું તમને ઘણી બધી વાર કહું છું કાંઈ પ્રશ્ન ઊભો થાય આગળ ન સમજાય કઈ રીતે જીટીયુ એક્ઝામની આઈએમપીની તૈયારી કે કાંઈ પણ ન સમજાય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમમાં તમે કોઈ પણ સરને મેસેજ કરી શકો તો મને કરી શકો. હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીને ઓલ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપીશ. કે અટકાવ છો તો અમે છીએ તો પછી શું ટેન્શન છે, હું એમ તમને કહેવા માંગુ છું. કે ઘણા બધા મિત્રોને એવું થતું હોય છે સર એમાં 500 રૂપિયા બગડ્યા, 250 રૂપિયા બગડ્યા. ઘણીવાર મિત્રો એવું થાય કે કોઈ સર ટીચર ચેન્જ થાય અને 20-22 માર્ક્સે પહોંચતું હોય અથવા તો એટલું કોઈ
તો સહેલું ચેક કરે, હાર્ડલી ચેક ન કરે તો આપણે 23 માર્ક આવી પણ જાય અને ઘણીવાર મોસ્ટ ઓફ પાસ થઈ પણ જાય. આવા કેસ બનેલા છે મિત્રો લાઈફમાં. એ તમે આશાની કિરણ સાથે એપ્લાય કર્યું હશે હું માનું છું. પણ ઘણા બધા મિત્રો તે નર્વસ થઈ ગયા છે, ટેન્શનમાં આવી ગયા, સર એમાં ડીડી સેટ પણની તૈયારી કરવાનું ડિગ્રી માટેનું એ પ્લાનિંગ કરતા હતા, જોબ માટેનું કરતા હતા અને આ નવું ટેન્શન આવી ગયું, નીકળ્યું નહીં. ઘણા બધાને ઘણું બધું થતું હોય છે. જે મસ્તી મોજમાં છે, પાસ થઈ ગયા છે, હા એ એની પોતાની મહેનત હતી એટલે નીકળી ગયા. એટલે આપણે એને કાંઈ દોસ્ત કે કાંઈ દેવાની જરૂર નથી. પણ જે ફેલ થયા છે, બેકલોગ છે, કેટી છે, તો રિટર્ન થઈ ગયા છે. એ મિત્રોએ હજી એક તમારી માટે એક મોકો છે. શું છે? એક મોકો છે કે તમારા સેમેસ્ટર 1 થી લઈ અને 3 સુધીનું રિઝલ્ટ આવે. એમાં તમે રાહ જુઓ. જો નીકળી જાવ તો તમારે ટેન્શન નથી. નો નીકળ્યો તો તમારે કાંઈ ટેન્શનની સ્ટેપ નંબર 2 પર સીધું આવી જવાનું. શું? તો કે સેમેસ્ટર 1 થી લઈ અને 4 અથવા તો 3 માં તમે જે સેમમાં હો એ સેમનું તમારે વાંચવાનું ચાલુ કરી દેવાનું છે. કાંઈ પણ ખોટું વિચાર્યા વગર. જેટલું વિચારશો, ટેન્શન કરશો એનાથી કાંઈ પણ ફરક પડશે નહીં, ઓછો તમને જ પ્રોબ્લેમ થશે. તમારે ક્યાંય જીટીયુ એક્ઝામનું આઈએમપી સ્ટડી મટીરિયલ છે નથી મળતું, તમારા સબ્જેક્ટમાં તમને કાંઈ સમજાતું નથી, કોઈ પણ સબ્જેક્ટ હોય, ગણિત એટલે કે મેથેમેટિક્સ હોય, એપ્લાય હોય, એન્જિનિયરિંગ હોય, બીઈડી હોય, ડ્રોઈંગ હોય કે કોઈ ઇલેક્ટ્રિકલનો સબ્જેક્ટ હોય, મેકેનિકલ, કોઈ પણ ડિપ્લોમાની 10 બ્રાન્ચોમાં તમને કાંઈ ન સમજાય તો તમને મેસેજ કરો, એટલે તમને જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની પણ તમે લિંક આપી દઉં છું. એને લગતા કાંઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો મને, અથવા તમે કોમેન્ટ પણ યુટ્યુબમાં આ વિડીયોમાં નીચે કરી શકો છો. અને જીટીયુની ઓફિશિયલ એની ચેનલ છે જે વોટ્સઅપ ગ્રુપની, એની પણ તમે લિંક નીચે આપી દઉં તો તમને કોઈ પણ નવી અપડેટ છે, જીટીયુ એક્ઝામના પેપર છે, કઈ રીતે લખવા, ઓલ અપડેટ છે, ટાઈમ ટેબલ છે, આઈએમપી બધું જ મટીરિયલ તમને એમાં સેન્ડ કરવામાં આવશે. બધા મિત્રો છે એમાં જોઈન થઈ જાઓ અને તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો. તમારા સેમેસ્ટર 3 છે અને 5 છે એનું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમેસ્ટર વાઇઝ, તો એમાં પણ જોઈન થઈ જાઓ તો તમારા સેમેસ્ટરના જે આઈએમપી પ્રશ્નો છે જીટીયુ એક્ઝામના એ પણ તમને મળતા રહે. હું તમને એટલું કહું છું. બીજું ક્યાં અટકાવો છો? કાંઈ પ્રશ્ન છે, કાંઈ તમારે મટીરિયલ જોઈએ છે, કાંઈ માહિતી જોઈએ છે, કાંઈ ઇન્ફોર્મેશન જોઈએ છે, તો મને તમે સીધો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે ખાલી મારું નામ છે વિમલ એટલું યાદ રાખવાનું છે. તમે કોલ કરો, તમારા પ્રશ્ન છે એ શેર કરો, એટલે હું તમને 100%, 90% મજા મને મિત્રો આવતી જ નહીં, એટલે હું 100% માં જ રમું છું. 100% તમારું સોલ્યુશન કરી જ દે. કદાચ મારાથી નહીં થતું એવો અઘરો કેસ હશે ને તો બીજા થકી, મીન્સ કે બીજાથી સોલ્વ કરાવીશ, પણ તમને રસ્તો આગળનો બતાવીશ. કે મેં યુટ્યુબ ચેનલ દિલથી તમને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કે જીટીયુમાં, ડિપ્લોમા ડિગ્રીમાં, સ્કોલરશિપમાં, એડમિશનમાં ક્યાંય પણ અટકાવ નહીં, તમારું કામ થઈ જાય એટલા માટે એ પર્પઝથી જ મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી છે. ઓકે, તમારે કોઈ પણ સપોર્ટ જોતો હોય માગી લેવાનો છે, કાંઈ પણ ટેન્શન કે કંઈ પણ મૂંઝાયા વગર. પણ જીટીયુ એક્ઝામમાં સેમેસ્ટર 1 ક્લિયર કરો, 2 કરો, 3 કરો, 4 કરો. જે સબ્જેક્ટ તમને સહેલા છે એ તમે તૈયારી કરો અને એટલીસ્ટ 70માંથી ખાલી મિત્રો તમે 23 માર્ક લાવો. ખાલી 23 તો લાવી શકો ને. અને એક ભૂલ મિત્રો એ કરતા હોય છે વધારે કે જીટીયુનું પેપર છે એ જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે એટલે કે ફોર્મેટ પ્રમાણે લખતા નથી મિત્રો. એના કારણે શું થાય કે માર્ક્સ કપાય અને 5 કે 6 7 માર્ક કપાઈ ગયા. તમે માનો કે 15 માર્ક આવતો હોય 5 કે 7 કપાઈ ગયા તો એ તમારે ફેલ જ થવાનું છે, ચોખ્ખું દેખાય છે મિત્રો. એટલે એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ મિત્રો ભૂલ ન કરે. પછી તમે જીટીયુ એક્ઝામમાં પાસ થાઓ, પેપર કઈ રીતે લખવું, ઓલ સ્ટ્રેટેજી, પ્લાનિંગ, એના માટે મોટિવેશનલ વિડીયો અને ઓલ મિત્રો વિડીયો આપણી ચેનલ પર બનાવેલ જ છે ને પ્લેલિસ્ટ બનાવેલ છે, જેથી કરીને ગોતવું પણ સહેલું રહે. તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો. સપોર્ટ માટે આપણી ચેનલ ગુજરાત એકેડમી છે એને હેલ્પ જોતી હોય તો માગો. જામનગરના સ્ટુડન્ટ વધારે હશે અમારી પાસે, કેમ કે હું પણ ત્યાં સ્ટડી કરતો હતો, ત્યાંથી મને પહેલાંથી સ્ટેપ 1 થી મને સપોર્ટ મળ્યો છે. તેના સર, ટીચર અને વિદ્યાર્થી બધે અને બધા ઘણા બધા મિત્રો છે ગુજરાતમાં, રાજકોટની કોલેજ છે, પોરબંદરની છે, બધે સપોર્ટ મળતો જ હોય છે. તમે સપોર્ટ કરો છો, તમે પણ કરો છો તો મારો પણ ફરજ આવે હું પણ તમને સપોર્ટ કરું. તમને કાંઈ હેલ્પ જોઈએ છે, કાંઈ પ્રશ્ન હોય તો હું સોલ્વ કરી આપું. ઓકે, તો રિઝલ્ટ છે તમારું સેમેસ્ટર 4નું એ ચેક કરી લ્યો. રિટર્ન થઈ ગઈ, ટેન્શન ના લ્યો. બરાબર છે. બીજા નંબરનું સ્ટેપ કે હવે જે ઓછા છે અને હજી આશા છે કે સેમેસ્ટર 1 થી 3 માં નીકળી જાય તો એ તમે રાહ જોઈ શકો છો મિત્રો. અને એનું પણ ઇન્ફોર્મ તમને કરી દેવામાં આવશે આપણી ચેનલમાં અને વોટ્સઅપ ગ્રુપમાં, યુટ્યુબમાં, બધી જગ્યાએ. અને બાકીના મિત્રો જીટીયુ એક્ઝામની સારી એવી પાસિંગ માર્ક જેટલી તૈયારી છે એ ચાલુ કરી દે, કાંઈ પણ ટેન્શન કે કાંઈ પણ વિચાર્યા વગર. ઓકે, એટલે માટે વિડીયો બનાવ્યો તમને થોડું પ્રેરણા મળે ને કાંઈક શીખવા મળે. આપણે કાંઈ પણ એવું બધું નુકસાન નથી કરી નાખ્યું, કે આપણે કાંઈ એવું ખોટું ગુનો નથી કરી નાખ્યો કે આપણે એક બે સબ્જેક્ટમાં બેકલોગ કેટી આવી ગઈ તો લાઈફમાં આગળ વધી શકશે નહીં. એવું કાંઈ છે જ નહીં. એવું કાંઈ નથી. 10 એસપીઆઈ નથી આવ્યા. એ મિત્રો પણ 1 વર્ષના 10 લાખ છે મિત્રો એ કમાય છે. હું તમને કહી દઉં ખબર ના હોય તો.
અને જેને 10 એસપી આવી ગયા છે એ 20,000માં પણ જોબમાં જાય છે એટલે તમારે એ કોઈ ટેન્શન નથી લેવાનું. આપણે દિલથી મહેનત કરો, મહેનત કરશો એટલે ઓટોમેટિક એસબીઆઈ છે એ આવી જશે. રેડી? તો વિડીયોને પૂરો કરું છું મિત્રો, લાંબો બની ગયો છે બરાબર છે. એ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરો, બાકી તમે જોઈન થઈ જાઓ વોટ્સઅપ ગ્રુપમાં. અને આઈએમપી સ્ટડી મટીરિયલ છે એ પણ મળી રહેશે. કોમેન્ટ કરો, ઓલ સોલ્યુશન થશે. સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલવાનું છે. ઓકે મિત્રો, થેન્ક યુ.